સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. सुमिरन सूरत लगाए के मुख से कसू न बोल, बाहर के पट बंद कर भीतर के पट खोल. प्रभु समरण में लीन बनी जा, मोढाथी कांई ज बोलीश नहीं. बहारना बधा ज પડદા બંધ કરી અંદરના અંતકરણના પડદા ખોલી નાખ. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાની એક અતિ ગહન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ભજનના શબ્દો છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. આ ભજનને મારી મતિ અનુસાર અલ્પમતિથી સમજવાનો પ્રયત્ન કરું છું. એમાં જે કાંઈ નાની મોટી ભૂલ રહે, ત્રુટિ રહે, એ બધી મારી જ હશે. પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો. મારી જ્યાં ભૂલ દેખાય ત્યાં વિવેકથી મને મારું ધ્યાન દોરજો. તો જોઈએ ભજનના શબ્દો. નિરેખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈસુસુ મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. હવે ભજનની શરૂઆતમાં જ નરસિંહ મહેતાએ પોતાની જાતને જ પ્રશ્ન કર્યો છે કે નિરેખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે. નિરખને એટલે ધ્યાનથી જોતો ખરો, ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે. ગગન એટલે એનો અર્થ આકાશ થાય, પણ અહીં ગગન એટલે બહારનું આકાશ નહીં. આ છે અંતરનું આકાશ, એટલે કે સીધાકાશ. નરસિંહ મહેતા પોતાની જાતને પ્રશ્ન કરે છે અને જવાબ પણ જાતે જ આપે છે. આત્મભાવમાં રહીને જ જવાબ આપે છે કે જ્યારે હું આકાશ તરફ ધ્યાનથી જોઉં છું ત્યારે મને અંદરથી અવાજ આવે છે કે જે વ્યાપી રહ્યો છે એ જ હું છું. તેમાં એક જ ચેતન તત્વ વ્યાપી રહ્યું છે. અહીં ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ ઓગળી જાય છે. જીવ અને બ્રહ્મનો ભેદ ઓગળી જાય છે. પણ પછી બીજી લાઈનમાં શું કહે છે કે શ્યામના ચરણમાં મરણે ઈચ્છું છું. તો એ ભક્તિની પારાકાષ્ઠા બતાવી છે કે હું સંપૂર્ણ રીતે તારા ચરણમાં લય પામું એવી મારી ઈચ્છા છે. અને છેલ્લે કૃષ્ણ જેવો બીજો કોઈ નથી. આ અખંડ શ્રદ્ધા છે. કૃષ્ણ એટલે સચ્ચિદાનંદ પરમાત્મા, અને મરણ એટલે અહંકારનું મરણ, મમત્વનું મરણ, દ્વૈત ભાવનું મરણ. અને શ્યામના ચરણમાં એટલે પરમ ચેતનામાં સંપૂર્ણ વિલીન થવું. જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે સમજાય છે કે એક જ તત્વ છે, બીજું કશું નથી. અને જે સોહમ સોહમ શબ્દો બોલે છે પણ આપણા કાને તે સાંભળી શકાતા નથી. એ અનાહત નાદ છે. કર્ણેન્દ્રનો તો કેવળ આહત નાદ જ સાંભળી શકે. ઈશ્વરનો સ્વર સાંભળવા માટે દિવ્ય કાનની જરૂર પડે છે, એવું નરસિંહ મહેતા કહે છે. હવે બીજી કડીમાં આગળ શું કહે છે કે શ્યામ શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓસવમાં પંથ ભૂલી, જડ અને ચેતન રસ કરી જાણવું, પકડી પ્રેમ સજીવન મૂળી, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. શ્યામ શોભા ઘણી એટલે કે ઈશ્વર અનંત શોભાના સ્વામી છે, પણ એ બુદ્ધિથી પામી શકાતા નથી.
કારણ કે બુદ્ધિ તો સંસારના રંગરાગમાં બેહોશ બની પંથ ભૂલી છે અને બુદ્ધિ મર્યાદિત છે, જ્યારે પરમાત્મા અમર્યાદિત છે. મર્યાદિતથી અમર્યાદિત સમજાય નહીં. જ્યાં બુદ્ધિ અટકે ત્યાંથી પછી અનુભવ શરૂ થાય છે. ભગવાનનો આનંદ અનંત છે અને એને બધા નથી પામી શકતા. પરંતુ જે ભક્તો પ્રેમરૂપી સજીવન મૂળીને પકડે છે ને અને જળ ચેતનને એક રૂપ અનુભવે છે, તેઓ જ આ રસને પામે છે. જળ એટલે નિર્જીવ પદાર્થ અને ચેતન એટલે જીવ. તો આ બંનેમાં એક જ પરમ તત્વ વ્યાપી રહ્યું છે. પણ જ્યારે સાધક સમત્વ દ્રષ્ટિ પામે છે ત્યારે એને દરેક વસ્તુમાં એ જ ચેતન રસ દેખાય છે. પછી એને જ્યાં નજર ફેરવે ત્યાં એક જ ચેતન તત્વ દેખાય છે. હવે છેલ્લા ચરણમાં શું કીધું કે પકડી પ્રેમ સજીવન મૂળી. તો અહીં નરસિંહ મહેતા રહસ્ય ખુલ્લું કરે છે. પ્રેમ એટલે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ. અને પ્રીતમદાસ આમાં સાક્ષી પૂરે છે કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. પરમાત્માની અનુભૂતિ કરવી હોય તો ભીતરમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટવો જોઈએ. નકરા જ્ઞાનથી માત્ર માર્ગ સમજાય, પણ પ્રેમથી અનુભૂતિ થાય છે. એટલે પ્રેમ જ જીવનનું મૂળ છે. જ્ઞાન છે ને માર્ગ બતાવે છે, જ્યારે પ્રેમ છે એ જોડે છે. એટલે પ્રેમ વગરનું જ્ઞાન પાંગળું છે. પ્રેમથી જ પરમાત્મા જીવંત અનુભવાય છે. હવે ત્રીજી કડીમાં આગળ નરસિંહ મહેતા શું કહે છે કે જળહળ જ્યોતિ ઉદ્ઘોત રવિકોટમાં હેમની કોર જ્યાં નિસરે તુલે, ચચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણા માહી ઝૂલે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. જળહળ જ્યોત ઉદ્ઘોત રવિકોટમાં, તો આ છે આંતરિક બ્રહ્મ પ્રકાશ. જ્યારે મન નિર્મળ બને, અંતકરણ શુદ્ધ થાય, ત્યારે અંદર પ્રકાશ પ્રગટ છે જ્ઞાનરૂપી. અને આ આંખથી દેખાતો પ્રકાશ નથી. આ છે ચેતનાનો બ્રહ્મ પ્રકાશ. એટલે કે પરમાત્માનું સ્વરૂપ એટલું તેજોમય છે કે કરોડો સૂર્યનો પ્રકાશ પણ ત્યાં ફીકો પડી જાય. પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને આનંદ લીલા કરે છે, જાણે ભગવાન સુવર્ણ ઝૂલામાં ઝૂલતા હોય. સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, તો સચ્ચિદાનંદ એટલે સત ચિત અને આનંદ. સત એટલે અવિનાશી સત્તા, ચિત એટલે શુદ્ધ ચેતના, આનંદ એટલે અનંત સુખ. તો આ પરમ તત્વ આનંદમાં પોતે જ રમે છે. અહીં કોઈ દ્વૈત નથી, બેપણું નથી. આત્મા પોતામાં લીન છે. પછી કીધું કે સોનાના પારણા માહી ઝૂલે. તો અહીં પારણું એટલે હૃદય, સોનાનું એટલે શુદ્ધ. મતલબ કે જ્યારે હૃદય શુદ્ધ બને ત્યારે સચ્ચિદાનંદ તત્વ એમાં ઝૂલે છે. અથવા તો એમ પણ કહી શકાય કે સમગ્ર સૃષ્ટિ એ પરમાત્માનું જ ઝૂલું છે અને તે તેમાં આનંદ લીલા કરે છે. હવે ચોથી કડીમાં નરસિંહ મહેતા શું કહે છે? બત્તી વીણ તેલ વીણ સૂત્ર જો વળી, અચળ જળકે સદા વિમળ દીવો, નેત્ર વીણ નિરખવો ને રૂપ વીણ પરખવો, વણ જીવાએ રસ સરસ પીવો, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. આ કડી બહુ મહત્વની છે. આ કડીમાં અનુભવ ગમ્ય તત્વનું વર્ણન છે. પરમાત્માનો અખંડ પ્રકાશ સ્વયંભૂ છે. એ એવો અવલૌકિક પ્રકાશ કે જેમાં નથી વાટ કે નથી તેલ, છતાં એ અનાદિકાળથી પ્રકાશે અને અનંતકાળ સુધી પ્રકાશતો રહે છે.
એ ક્યારેય બંધ નહીં થાય. જગતનો પ્રલય થઈ જાય તો એ અખંડ પ્રકાશ ઝળહળતો જ રહેશે. આ છે આત્મપ્રકાશ. નેત્ર વીણ નિરખવો ને રૂપ વીણ પરખવો. તો પરમાત્મા ઉપમા રહિત છે, એને કોઈ ઉપમા આપી ન શકાય. પણ સમજાવવા માટે શબ્દનો આધાર લેવો પડે, સહારો લેવો પડે. એટલે નરસિંહ મહેતાએ પરમાત્માને દીવાના પ્રકાશ જેવી ઉપમા આપી છે. પણ અહીં દીવો એ સામાન્ય નથી. આગળ કીધું એમ તેમાં વાટ નથી, તેલ નથી, છતાં સદા પ્રગટ છે. એવો નિર્મળ પ્રકાશ કે કરોડો સૂર્યનો પ્રકાશ પણ એની તોલે આવી ન શકે. અને પછી કહે છે કે આંખ વગર જોવો, આકાર વગર ઓળખવો અને જીભ વગર આનંદનો રસ માણવો. અહીં કહેવાનો ભાવ એવો છે કે પરમાત્મા ઇન્દ્રિયોથી નહીં પણ અંતરદ્રષ્ટિથી અનુભવાય છે. બહારની આંખો રૂપ જુએ છે, જ્યારે અંતરદ્રષ્ટિ તત્વ જુએ છે. અને આ છે આત્મપ્રકાશ. આત્મા સ્વયં પોતે પ્રકાશમાન જ છે, તેને બહારના સાધનોની જરૂર નથી. પછી કીધું રૂપ વીણ પરખવો, એટલે કે પરમાત્માને કોઈ આકાર નથી, એ નિરાકાર છે, તેને આકારથી ઓળખી શકાય નહીં. અને વણ જીહવા એ રસ પીવો, તો આ છે બ્રહ્મરસ, બ્રહ્માનંદનો રસ. એ ઇન્દ્રિયજન્ય નથી, જે શબ્દાતીત છે. એ રસ જે પીવે પછી એનું શબ્દોમાં વર્ણન થઈ ન શકે, પોતાને વર્ણન કરવું તો કરી ન શકે. હવે છેલ્લી કડીમાં આગળ શું કહે છે કે અકળ અવિનાશી એ નવ જાય કળ્યો, અરધ ઉરધની મધ્યે માહલે, નરસિયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત જાલે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું. પરમાત્મા અકળ છે. અકળ એટલે જેને કળથી એટલે કે બુદ્ધિથી જાણી ન શકાય, બુદ્ધિના માપથી એ સમજાય એવો નથી. પરમ તત્વ બુદ્ધિથી પાર છે. તે અવિનાશી છે, એટલે કે સમય, જન્મ, મરણ એ બધાથી પર છે. આગળના ચરણમાં કીધું કે અરધ ઉરધની મધ્યે માહલે. તો આ અરધ ને ઉરધ એટલે શું? અરધ એટલે અધ એટલે કે નીચે, અને ઉરધ એટલે ઉર્ધ્વ એટલે કે ઊંચે. તો એક અર્થ એવો થાય છે કે નીચે પાતાળથી ઊંચે આકાશ સુધી એ માહલી રહ્યો છે. આવા સર્વવ્યાપી વિરાટ પ્રભુને પ્રેમથી ભક્તો પ્રેમના તાતણામાં ઝાલી લે છે. પણ અહીંયા સીમા આવી જાય. પાતાળથી આકાશ, તો ત્યાં સીમા આવી, એ સીમામાં આવતો નથી, અસીમ છે. આ તો ખાલી સમજવા માટેની વાત કરી છે. તે ઉપર નિશ્ચય વશ્ય સર્વત્ર બધે જ વસી રહ્યો છે, સર્વવ્યાપક છે. બીજો અર્થ અરધ ઉરધ એટલે દ્વૈત, સુખ દુઃખ, લાભ હાનિ, જન્મ મરણ, આ બે અડધાના ખેલ જ જગત છે. નરસિંહ મહેતા કહે છે કે પરમાત્મા આ બેમાંથી કોઈ એક નથી, પણ બંનેની વચ્ચે મધ્યમાં સ્થિર છે. હા કહું તો હે નહીં, ના કયો ન જાય, હા ઓર ના કી બીસમે રહ્યો સમાય. અને તત્વાર્થની રીતે કહેવું હોય તો અરધ ઉરધ એટલે દ્વૈત, મધ્ય એટલે અદ્વૈત. તો પરમાત્મા કોઈ પણ અતિરેકમાં નથી, મધ્યમાં છે, શૂન્ય ને પૂર્ણના સંગમમાં. જ્યાં અહંકાર નથી, ત્યાગનું અભિમાન નથી, જ્ઞાનનો ગર્વ નથી, પણ માત્ર સમત્વ જ છે. જો સુખમાં ફૂલાઈ જઈએ અને દુઃખમાં તૂટી જઈએ તો આપણે દ્વૈતમાં છીએ. પણ
સુખ આવે તો શાંત અને દુઃખ આવે તો પણ શાંત. તો આપણે મધ્યમાં એટલે કે વર્તમાનમાં છીએ. આ મધ્ય સ્થિતિમાં જ પરમાત્માનો અનુભવ થાય છે. અને યોગની રીતે વાત કરીએ તો ડાબી નાડી એટલે ઈંગલા, જમણી નાડી એટલે પિંગલા. આ બંને સંતુલિત થાય, બંને એક સાથે જ્યારે ચાલે ત્યારે પછી સૂક્ષ્મના નાડી જાગૃત થાય છે. અને આ સૂક્ષ્મના નાડી જ મધ્ય છે. સુષુમ્ના નાડી જાગૃત થાય ને ત્યારે મન શાંત થાય, શ્વાસ સ્થિર થાય અને ચેતના ઉર્ધ્વગામી બને છે. અને ત્યારે જ બ્રહ્મનો પ્રકાશ અનુભવાય છે. યોગમાં જ્યારે સુરતા આજ્ઞા ચક્રથી આગળ વધી અને સહસ્ત્રાર ચક્ર ખુલે ત્યારે ધ્યાનસ્થને ક્યારેક સૂર્યનો તેજસ્વી ઝળહળતી જ્યોત દેખાય એવી અનુભૂતિ થાય છે. અને આને જ હેમની કોર તે જ અનુભૂતિ છે એવું નરસિંહ મહેતા કહે છે. સદગુરુ ભગવાનની જય.